વાદીઓને આપણે ટાટા કહી દઈશું. ક્યારે મળીએ કોને ખબર. હવે ગુડ બાય ઇઝ ઓલવેઝ હાર્ડ. મને એમ કહ્યું સાડી દેવા નથી આવ્યો ને કામ જો. બોલો વિચાર કરો, અમે 300 કિલોમીટર નોન સ્ટોપ ચલાવી છે. તો માનશો તો નહીં બરાબર, પણ તમારે માનવું તો પડશે ભાઈ. ગુડ મોર્નિંગ ફ્રોમ ઉદયપુરમાં છું અત્યારે હું. જેને લોકોને ખબર ન હોય એ લોકોને હું થોડું કહી દઉં કે હું છે ને જયપુર ફરવા ગયેલો. જયપુરથી કાલે ઉદયપુર આવેલો છું અને ઉદયપુરથી હવે આજે હું સુરત જવા નીકળવાનો છું. એવો મારો આજે પ્લાન છે. બરાબર છે. 12:17 થઈ ગઈ છે અને આજે હું થોડોક લેટ ઉઠેલો છું કારણ કે મેં કીધું છે ને 2 દિવસથી હું તડકામાં બાઇક ચલાવું છું. મેં કીધું થોડુંક હવે ધ્યાન રાખવું પડશે શરીરનું. એટલે મેં કીધું હવે હું આજે વખતે સુરત જાઉં ને તો રાતે જઈશ, મતલબ કે બપોર પછી નીકળીશ. એટલે ઠંડો બોર થઈ જાય ને તો ગાડી ચલાવવાની પણ મજા આવે. મેં કીધું વાંધો નહીં, બપોર પછી નીકળીશું. બાકી સવારમાં હું જાગી જ ગયો હતો, નાહી ધોઈને તૈયાર જ થઈ ગયો હતો. પણ મેં કીધું વાંધો નહીં, થોડાક બેસી અહીંયા જમીને જ જઈએ એમ. હવે જમવામાં હું એમ વિચારું છું કે શું કરવું એમ, મતલબ ઝોમેટો કરવું કે અહીંયા નીચે ડાઇનિંગ હોલ છે ત્યાં જમી આવું એમ. મારો ઠેલો તો પેક થઈ ગયો છે બરાબર છે અને હેલ્મેટ બી મસ્ત સાફ કરી નાખ્યું છે. આ બેગમાં હજી હવે બધી મારી એસેસરીઝ ને એ બધું આવશે બરાબર છે. હવે હું થોડી વાર આરામ કરું અને મારો વિચાર છે કે 2-3 વાગે નીકળી જાઉં. 2-3 વાગે નીકળીશ તો થોડોક 3-4 વાગે થોડોક તડકો મોડો પડશે એટલે ગાડી ચલાવવા પણ મજા આવશે એવી વાત છે. તો જોઈએ ડિસિઝન શું લઉં છું તમને કહીશ. પણ મેં અત્યારે ઝોમેટોમાંથી મંગાવ્યું ને જો શું આવ્યું, જો આમ કંઈક અલગ જ આવ્યું એમ. કોને ખબર. આમ જો મને એમ કહ્યું સાડી દેવા નથી આવ્યો ને ક્યાંક. આમ જો ધીસ ઇઝ ન્યૂ. મેં પહેલી વાર આવું જોયું. મેં કીધું બાપ રે, આ કંઈક મને લાગે છે રોટલી છે. આ બધું આમાં કઢી શાક ને દાળ ને એવું બધું હશે. આ ભાત છે, સમોસા ને ખમણ ઢોકળા. ભાઈ 2 જ ખમણ આપ્યા સારા, પણ વાંધો નહીં. આ સલાડ છે સાથે ચમચ. અને આ શું છે? પાપડ ચૂરી. ધીસ ઇઝ પાપડ ચૂરી છે ને. દાળ અને 1 2 3 સબ્જી, 4 સબ્જી. આ કઢી છે અને આ ખીચડી જેવું કંઈક મને લાગે છે. સ્વીટ છે, સ્વીટ. ધીસ ઇઝ સ્વીટ. હા, ફ્રૂટ સલાડ છે ભાઈ. આમાં પહેલી વાર કોક હોટેલમાંથી મેં ઝોમેટો કરેલું છે અને આવું કંઈક આવ્યું છે. આઈ એમ વેરી ઇમ્પ્રેસ વિથ નટરાજ ડાઇનિંગ હોલ એવું કંઈક નામ છે. બહુ સારી એવી દુકાન છે. એટલે તમે ઉદયપુરમાં આવો તો ત્યાંથી ઓર્ડર કરજો, કાં તો તમે ત્યાં જમવા જાજો. અહીંયાથી 3-4 કિલોમીટર છે એટલે હું ત્યાં ગયો નહીં, બાકી હું જાત જ. પણ જો ભાઈ આવી રીતે કંઈક આવ્યું છે. હવે જોઈએ ટેસ્ટ કરીને કેવું ખાવાનું છે ને ખાઈને પછી થોડી વાર આરામ કરીને પછી આપણે સુરત બાજુ નીકળી જઈએ. બાકી અત્યારે મજા આવી જોવાની ભાઈ. થોડી ભૂખ છે ને વધી ગઈ અંદરથી. અઢી વાગી ગયા છે અને હું અત્યારે નીકળું છું સુરત માટે. બરાબર છે. ધીસ ઇઝ ઉદયપુર. જો આપ મેરે આજુ બાજુ દેખ રહે હે. હવે અહીંથી સીધો રસ્તો શામળાજી સુધી છે બરાબર છે. અને શામળાજીથી પછી આપણે મોડાસા, હાલોલ, ગોધરા, નહીં મોડાસા પછી ગોધરા અને પછી હાલોલ બરાબર છે. અને પછી ત્યાંથી
વડોદરા સીધું ડાયરેક્ટ, અને ત્યાંથી 150 કિલોમીટર સુરત. એવો આજનો પ્લાન છે. આપણે રૂટ આપણે બદલી નાખ્યો છે. આપણે અમદાવાદથી જતા હતા ને એ રૂટ આપણે લીધો નથી આ વખતે, કારણ કે આપણે જઈએ છીએ તો નવા રૂટ ટ્રાય કરતું જવાય ને. અને અત્યારે નીકળવાનું કારણ મેં તમને કહી દીધું એમ કે ભાઈ થોડોક તડકો મોડો પડે. બપોરનો તડકો બહુ ખરાબ હોય મારા ભાઈ. 2:30 વાગે પહોંચી જશું મારા ખ્યાલથી. અને હું જો ધીરે ચાલું તો જો 60-70ની સ્પીડ મેન્ટેન રાખીશ એમનેમ જ બરાબર છે તો હું પહોંચી જઈશ વહેલા. 1:30-2 વાગે પહોંચી જઈશ સુરત. ટ્રીપ પૂરી કરીને સુરત જવા માટે આપણે નીકળી ગયા છે. વાહ ભાઈ વાહ. હા તો બસ જો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. ઉભા રહેજો કાકા, ઉભા રહેજો. ઓલા બધા બ્રેક મારી દીધી, નકર તો વૈયા જાય. એ ટાટા ઉદયપુર આવજો. મળીએ ક્યારેક દિલ્હી બાજુ જતા હશું ત્યારે મળશું. જેસલમેર બાજુમાં તો વચ્ચે ન આવે, દિલ્હી જઈએ ને તો જ વચ્ચે આવે. એ પણ ઇન્દોરથી વહી જવાય. આ કે આવે જ નહીં. આ ફરવા આવવું હોય ને સ્પેશિયલ તો જ આવે. આજો 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 કૂતરું એવી વસ્તુ છે ભાઈ. હાલો ભાઈ, ઉદયપુરને ટાટા કહી દીધું છે. સુરત સીધા ભાગી હવે. અત્યારે બધી જગ્યાએ છે ને અહીંયા હું તમને કહું તો કેસુડો છે. આ કેસુડો હોળી માટે બધા આપણા છે ને સુરતની ગાડીઓ બધી છે ને આમ લાઈનમાં અહીંયા ઊભી રહી જાય કોર્નર ઉપર અને જાય કેસુડો. અને આમ રસ્તા ઉપર બહુ બધી જગ્યાએ કેસુડા છે. કેસુડો તોડીને થેલીઓ ભરીને ગાડીમાં બેસીને હાલતા થાય. સામે તો કેસુડાનું આખું જંગલ હોય એવું લાગે છે. આપણું જે યલો કેસરી કલર જેવું દેખાય છે ને એ બધો કેસુડો છે અહીંયા. કેસુડાનો રંગ સખે કેસુડાનો રંગ. રાજસ્થાન બોર્ડર આવી છે એટલે ટ્રાફિક છે બરાબર ને. 4:30 થયા છે. 4:30 તો નહીં, 5 વાગ્યા છે એમ કયો તોય ચાલે બરાબર. રાજસ્થાન સીમા સમાપ્ત. ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે સીમા સમાપ્ત રાજસ્થાન. થેન્ક યુ રાજસ્થાન ફોર ફરાવિંગ મી. વી આર ઓફિશિયલી ઇન ગુજરાત. આપણું ગુજરાત, રંગીલું ગુજરાત, રંગીલું રાજકોટ નહીં, ગુજરાત છે હો ભાઈ. વાદીઓને આપણે ટાટા બાય બાય કહી દઈશું. પથ્થરના રોડ ઉપરથી બનાવેલ છે, પથ્થરને કાપીને બનાવેલ છે એવી વાદીઓને આપણે ટાટા કહી દઈશું. ક્યારે મળીએ કોને ખબર. હવે ગુડ બાય ઇઝ ઓલવેઝ હાર્ડ. મતલબ અત્યારે હું થોડુંક શેર તો નહીં કરી શકું તમારી સાથે, પણ એમ થાય છે કે ચાલો થઈ રહ્યા આપણે એમ કેટલા ટાઈમ. હવે આપણે ઘરે જઈએ છીએ પાછા. મોડાસા આપણે આ વખતે મેં તમને કીધું એમ રૂટ આપણે બીજો લેવાનો છે. અમદાવાદ થી થઈને નથી જવાનું. હિંમતનગર પ્રાંતિજ અમદાવાદ વાળો રસ્તો નથી લેવાનો. આપણે મોડાસા, ગોધરા, હાલોલ ને વડોદરા વાળો રોડ લેવાનો છે. એટલે આપણે અહીંયાથી લેફ્ટ બરાબર ને. અહીંયાથી 360 કિલોમીટર છે સુરત. જોઈએ કેટલા કલાકમાં કપાય છે બરાબર ને. ये वैसे बुरा तो नहीं है. 4 लेन हाईवे છે, વાંધો નહીં આવે. વડોદરા 212 કિલોમીટર જો લખેલું છે. ગોધરા 127 કિલોમીટર. મેં ગૂગલમાં બધી જગ્યાએ જાણેલું છે, પણ રોડ સારો જ છે કે વાંધો આવે એમ છે નહીં. 9:28 થઈ છે. 300 કિલોમીટર પૂરા કાપીને મેં અત્યારે બ્રેક લીધો છે. ઉદયપુરથી નોન સ્ટોપ વડોદરા સુધી 300 કિલોમીટર કાપીને અત્યારે મેં બ્રેક લીધો છે. એન્ડ ધીસ ઇઝ માય બાઇક. અત્યારે મેં એને આરામ આપ્યો છે. બોલો વિચાર કરો, મેં 300 કિલોમીટર નોન સ્ટોપ ચલાવી છે. તો માનશો તો નહીં બરાબર.
તમારે માનવું તો પડશે ભાઈ, શું કરવું યાર. જો છે ને અવાજ આવે ટક 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 ટક. 300 કિલોમીટર નોન સ્ટોપ. અત્યારે મેં પાણીની બોટલ લીધી છે, થોડુંક મોઢું ધોઈશ, પછી અહીંયાથી પાછી 150 કિલોમીટર છે સુરત નીકળીશ. પેલા હું મોઢું ધોઈ લો. ભારતભાઈ ચેમ્પિયન ટ્રોફી જીતી ગયું છે ભાઈ. મેં અત્યારે હમણાં ચાલુ કર્યું ને છેલ્લો બોલ હતો, બહુ મજા આવી ગઈ. જો ક્લાઇમેક્સ દેખાડું મને. જો અહીં રોડ ઉપર જો હાઈવે છે, હું અહીંયા ઊભો છું અને મેચ ચાલુ થઈ ગયો. થોડુંક મેં કીધું હવે 150 કિલોમીટર છે, થોડુંક મેં કીધું આ ખાઈ લો નાનું એવું, ઘરે જઈને ખાવાનું છે. બાકી બપોરનું હજી પેટમાં ફૂલ જ છે, એવું નથી બહુ હેવી થઈ ગયું હતું બપોરે. ભારત આપણું જીતી ગયું છે. 4નો વ્લોગ છે અત્યારે હું તમને કહું છું, કારણ કે ભાઈ સાથે લેપટોપ તો લઈ ન ગયો હોય એટલે વ્લોગ એડિટ થતા ને આવતા વાર લાગી જાય કે નહીં, એટલે એવું છે. ચેમ્પિયન ટ્રોફીના દિવસે હું અહીંયા છું. જો ફટાકડા ફૂટ્યા. જો 1 કલાકનો બ્રેક થઈ ગયો ભાઈ. 9:44 આવ્યો તો 10:18 થઈ ગઈ. બહુ મોટો બ્રેક થઈ ગયો ભાઈ. અડધી કલાકનો બ્રેક થઈ ગયો છે, અડધી કલાક ઉપર. એટલે હવે આપણે નીકળશું. 9:44 આવ્યા હતા, 10:18 થઈ ગઈ છે. તો હવે જઈએ. 150 કિલોમીટર બાકી છે, નોન સ્ટોપ મારી દઈએ. શું કહેવું તમારું ભાઈ લોક? હા હવે સીધો ઘરે જઈને તમને મળું, હો ને? આવજો, ટાટા, બાય બાય, સી યુ. લે 1:23 થઈ ગઈ છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. 500 કિલોમીટરનો સફર કાપીને, બરાબર છે ને? મમ્મીએ જો વેફર કાતરી છે બધી બાજુ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે જઈશું આપણે બીજા ટ્રાવેલ કરવા માટે. ક્યારે જઈશું કાંઈ નક્કી નથી, પણ અત્યારે તો હવે તો એડિટિંગ કરવાનું બાકી છે, બધું અપલોડ કરીશ, બરાબર છે? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં, નવી ટ્રીપ સાથે. ટાટા, બાય બાય, સી યુ સૂન.